નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મનોવિજ્ઞાનની જે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે, તો આ સિરીઝને આગળ કન્ટિન્યુઅસ કરીશું. આ સિરીઝ જે છે કોને કોને ફાયદો કરાવશે, તો ટેટની એક્ઝામ આપનારા જે પણ મિત્રો છે જેમને પેપર 1 ની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો આવે છે, તો તમામને અહીંયા ઉપયોગી થશે. સાથે સાથે જીસેટ અને યુજીસી નેટની જે એક્ઝામ આપી રહ્યા છે એમાં પણ જે લોકોનું પેપર 2 સાયકોલોજી છે અથવા તો પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ પેપર 2 સાયકોલોજી સાથે આપવાના હોય એ તમામ મિત્રોને આ જે સિરીઝ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. તો સૌથી પહેલા મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, વધુ ને વધુ મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલ ઉપર નવા હોવ કે જૂના હોવ બટ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને વિડીયોઝની નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ તમને મળતી રહે. સાથે સાથે કમેન્ટ જરૂરથી કરો મિત્રો. હું દરરોજ કહું છું કે તમારી કમેન્ટ જે છે મારા માટે મોટિવેશનનું કામ કરે છે, અને આ સિરીઝને આગળ વધારવી કે ન વધારવી એ પણ તમારી કમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે. ઠીક છે, તો શરૂઆત કરીએ, આગળ વધીએ. એના પહેલા અહીંયા આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એના વિશે માહિતી મેળવી લો. તો જેના ઉપર અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો એની અંદર આપણે અત્યારે જીસેટની બેચ સ્ટાર્ટ છે 2026ની, સાથે સાથે યુજીસી નેટની પણ એક બેચ કમ્પ્લીટ કરેલી છે. એનો પણ તમામ યુનિટના જે વિડીયોઝ છે તમને ચેનલ ઉપર અવેલેબલ કરાવેલા છે. ફ્રી એજ્યુકેશન આપવામાં આવી રહી છે, ફ્રીમાં તમારો સિલેબસ કમ્પ્લીટ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ટેટને લગતી પણ જે અમુક ટોપિક જે કોમન ટોપિક છે જીસેટમાં અને ટેટની અંદર, તો એ પણ તમને અહીંયાથી માહિતી મળી રહેશે. સાથે સાથે ટેરોટની પણ અલગથી મારી યુટ્યુબ ચેનલ છે, તો બંને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિઝિટ જરૂરથી કરજો ચેનલ ઉપર કે કયા પ્રકારનું કન્ટેન્ટ તમને મળી રહ્યું છે, અને એના આધારે પછી તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી કે ન કરવી. ઠીક છે, ચાલો. ટેલિગ્રામ ચેનલ છે ટેટ માટેની, તો અહીંયા લિંક આપેલી છે, QR કોડ પણ આપેલો છે, તો તમે જોઈન થઈ શકો છો. નાની મોટી ઇન્ફોર્મેશન તમને ટાટને લગતી જે પણ ઇન્ફોર્મેશન છે તમને એ જ ટેલિગ્રામ ઉપર મળી રહેશે. જીસેટની પણ મારી અલગથી ટેલિગ્રામ ચેનલ છે, જેની ઉપર પ્રોફેસર લેવલની જે પણ તમારી નોટિફિકેશન આવે છે એ તમામ કોલેજમાં કે યુનિવર્સિટીમાં કોઈ વેકેન્સી આવે છે, પીએચડી માટેની નોટિફિકેશન આવે છે, તો તમામ બાબતોની ઇન્ફોર્મેશન તમને જીસેટની ટેલિગ્રામ ચેનલ ઉપર જોવા મળી રહે છે. તો અહીંયા તમને લિંક પણ આપેલી છે, QR કોડ પણ આપ્યો છે, જોઈન થઈ શકો છો. યુજીસી નેટની પણ અલગથી ટેલિગ્રામ ચેનલ છે, તો જે લોકો નેશનલ લેવલની જે નેટની એક્ઝામ જે કહેવાય છે પ્રોફેસર બનવા માટેની, એ એન્ટ્રન્સ એક્ઝામ તમારે ક્રેક કરવી હોય તો એના માટે યુજીસી નેટની ટેલિગ્રામ ચેનલ છે, તો તમે અહીંયા લિંક પણ આપી છે, QR કોડ પણ આપ્યો છે, તમે જોઈન થઈ શકો છો. શરૂઆત કરીએ આપણે ક્લાસની. જે ક્વેશ્ચન અત્યાર સુધી આપણે 105 આઈ થિંક ક્વેશ્ચન કરેલા છે. આગળ ક્વેશ્ચનને વધારીએ તો ક્વેશ્ચન નંબર 106 છે. પ્રશ્ન નંબર 106 કહે છે કે ગુજરાતના ગામડાઓમાં મહિલા સરપંચ દ્વારા ગામમાં થયેલા સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાનની પ્રક્રિયાને સમજવા માટે ત્યાંની મહિલાઓનું પશુપાલન, ડેરી ઉદ્યોગ કે ભરત ગૂંથણ ક્ષેત્રે કરેલ પ્રગતિનો અભ્યાસ જે તે ગામમાં જઈને કરવો તેની કઈ પદ્ધતિ કહેવામાં આવશે? ઓપ્શન છે તમારી પાસે: A ક્ષેત્ર નિરીક્ષણ, B સહભાગી નિરીક્ષણ, C વ્યવસ્થિત નિરીક્ષણ અને D છે તુલનાત્મક નિરીક્ષણ. તો મિત્રો, હંમેશા યાદ રાખો કે જે તે ક્ષેત્રને લગતી તમારે માહિતી મેળવવી હોય અને જે તે ક્ષેત્રમાં જઈને તમે એ માહિતીને મેળવો છો એ હંમેશા તમારું ક્ષેત્ર નિરીક્ષણ કહેવાશે. તો અહીંયા જુઓ, ગુજરાતના ગામડાઓની અંદર જે મહિલા સરપંચ દ્વારા ગામોની અંદર જે સ્ત્રી સશક્તિકરણને લગતા અથવા તો મહિલા ઉત્થાનને પ્રક્રિયાને લગતા જે પણ કાર્યો કરવામાં આવી રહ્યા છે, અથવા તો ત્યાંની જે મહિલાઓ છે પોતે પશુપાલન કરી રહી છે, ડેરી ઉદ્યોગ મતલબ કે દૂધ ભરાવી રહી છે, ભરત ગૂંથણ કરી રહી છે, તો આ તમામ બાબતોનો તમે અભ્યાસ કરવા માટે તે જ ગામમાં જઈને તમે માહિતીને એકત્રિત કરો છો. મતલબ કે ત્યાં તમે કઈ પદ્ધતિનો યુઝ કર્યો છે? ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિનો યુઝ કર્યો છે. તો અહીંયા આન્સર સાચો તમારો શું આવશે? ક્ષેત્ર નિરીક્ષણ ઇઝ ધ કરેક્ટ આન્સર. 107 નંબરનો પ્રશ્ન કહે છે કે નિરીક્ષક જે તે જૂથનો સદસ્ય બનીને જે તે જૂથ પાસેથી માહિતી પ્રાપ્ત કરે છે તે પદ્ધતિને શું કહેવામાં આવે છે? તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, આંતર નિરીક્ષણ પદ્ધતિ કે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ? તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? સહભાગી નિરીક્ષણ ઇઝ ધ કરેક્ટ આન્સર. જો મિત્રો, સહભાગી નિરીક્ષણની અંદર કેવું હોય કે આપણે કોઈ પણ વસ્તુ છે, માની લો કે તમારે કોઈ પણ વ્યક્તિની ઇન્ફોર્મેશન જોઈએ છે, માની લો કે આદિવાસીનો એરિયા છે
હવે ત્યાંના આદિવાસી લોકોનું લોક જીવન કેવું છે, કેવી રીતે જીવે છે, એમની પર્સનલ લાઈફ કેવી હોય છે, તો આ બધી બાબતોનો જ્યારે તમારે અભ્યાસ કરવો હોય તો તમે ડાયરેક્ટલી ઓબ્ઝર્વેશન કરવા જશો, એમની પરમિશન માંગશો તો અમુક બાબતોમાં એ લોકો તમને પરમિશન નથી આપતા. તો આના માટે તમે શું કરો, આના માટે તમે ત્યાંના કોઈ સ્થાનિક વ્યક્તિનો મતલબ કે સાથ લઈ અને તમે ત્યાંના લોકોની વચ્ચે રહી અને પછી તમે એમનું ઇનડાયરેક્ટલી ઓબ્ઝર્વેશન કરો છો, મતલબ એ લોકોને ખબર પડ્યા વગર તમે ઓબ્ઝર્વેશન કરો છો એમના સદસ્ય બનીને, તો એ વસ્તુને આપણે શું કહી શકાય, સહભાગી નિરીક્ષણ. એટલે કે તમે પાર્ટિસિપેટ કરી એમની સાથે રહી અને તમે ઇન્ફોર્મેશન મેળવો છો. જેમ કે ઘણી વખતે તમે જોયું હશે કે એક રાઝી મૂવી બી આવી હતી, બરાબર. ઘણા બધા એવી મૂવી પણ હોય છે કે જેની અંદર સિક્રેટ જાણવા માટે થઈને તમે સામેવાળા વ્યક્તિને એના પોતાના વ્યક્તિ છો એવું અહેસાસ કરાવી, એવો ટ્રસ્ટ ઊભો કરી અને તમે એમની સાથે રહી અને એમની સિક્રેટ જે બાબતો છે એને તમે કઢાવો છો. તો આ વસ્તુને શું કહેવાશે, સહભાગી નિરીક્ષણ. ઠીક છે, તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો કે કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવા માટે તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાશે? ઓપ્શન છે અહીંયા તુલનાત્મક નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ. તો અહીંયા મિત્રો જો કોઈ ઢોંગી બાબાની વાત કરવાની, એની પોલ ખોલવી છે તો તમે એના જ શિષ્ય બની અને તમે એની બધી માહિતી ઇન્ફોર્મેશન લઈ અને પછી તમે એની પોલ ખોલો છો, તો મતલબ તમે ત્યાં શું કરી રહ્યા છો, પાર્ટિસિપેટ કરી રહ્યા છો, તમે ત્યાં સહભાગી બની અને માહિતીને ઇન્ફોર્મેશન મતલબ માહિતીને મેળવી રહ્યા છો. તો મતલબ અહીંયા તમારો શું આવશે આન્સર, તમારો સહભાગી નિરીક્ષણ કરેક્ટ આન્સર. ઠીક છે. પ્રશ્ન નંબર 109 છે માનવ વ્યાપાર સાથે સંકળાયેલ ટોળકી વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીના સભ્ય બનીને માહિતી મેળવવા ઉપયોગ કરવામાં આવેલ પદ્ધતિ કઈ છે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ? જો માનવીનો જે લોકો વેપાર કરી રહ્યા છે, માણસોને ઉઠાવી અને તેમને શું કરી રહ્યા છે, વેચી રહ્યા છે, તો આવા જે લોકો છે એ લોકોની ટોળકીને તમારે પકડવી છે તો તમારે એ ટોળકીનું સભ્ય બનવું પડશે. ટોળકીનું સભ્ય બની અને તમે શું કરો છો, માહિતીને મેળવો છો કે ભાઈ કેવી રીતે આ લોકો માણસો ઉઠાવી રહ્યા છે, ક્યાં મૂકી રહ્યા છે, આ બધી માહિતી તમે મેળવો છો. તો અહીંયા તમારું સાચો આન્સર શું આવશે? યસ, કરેક્ટ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. બરાબર, કેમ કે ત્યાં તમે પાર્ટિસિપેટ કરો છો, સાથે રહો છો અને પછી માહિતીને મેળવો છો. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો કે જ્યારે બે જૂથના કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? દીર્ઘકાલીન પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ? જો જ્યારે આપણે કોઈ પણ બે વ્યક્તિ કે બે જૂથ કે બે પદાર્થ કે કોઈ પણ બે વસ્તુની તુલના કરવાની વાત આવે અથવા તો બે થી વધારે વસ્તુની જ્યારે તમે તુલના કરો છો ત્યારે તમારો હંમેશા તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. ઠીક છે, તો અહીંયા આન્સર તમારો શું આવશે? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછીનો ક્વેશ્ચન છે કે સરકાર તરફથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થતી શૈક્ષણિક સુવિધાઓનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે? ઓપ્શન છે દીર્ઘકાલીન પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ? જુઓ અહીંયા પણ તમારો આન્સર શું આવશે? તુલનાત્મક પદ્ધતિ. કેવી રીતે? સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોની અંદર જે શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવી રહી છે અને શહેરી વિસ્તારમાં જે સુવિધાઓ આપવામાં આવી રહી છે, તો બંનેનું તમે અભ્યાસ કરીએ કે ભાઈ ગામડામાં શું સુવિધાઓ આપવામાં આવી રહી છે, શહેરોમાં શું સુવિધા આપવામાં આવી રહી છે, શહેરોમાં કઈ સુવિધા નથી આપવામાં આવી રહી, ગામડામાં કઈ સુવિધા નથી આપતી. તો આ બંને તમે સુવિધાઓ ગ્રામ્ય અને શહેરી વચ્ચેની સુવિધાનો તમે શું કરો છો, તફાવત શોધવાનો પ્રયત્ન કરો છો અથવા તો બંને વચ્ચેની તુલના કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તો અહીંયા આન્સર શું આવશે? તુલનાત્મક પદ્ધતિ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો કે જે અભ્યાસ લાંબા ગાળા સુધી ચાલતું હોય તો તેના માટે કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, દીર્ઘકાલીન પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ. જો અહીંયા તમારો આન્સર, જો લાંબા ગાળા સુધી જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરતા હોઈએ તો એ તમારો થશે દીર્ઘકાલીન પદ્ધતિ, એટલે કે આપણે લોંગિટ્યુડિનલ મેથડ કહેવામાં આવે છે. જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું કે જીન પિયાજે જે વિકાસાત્મક જ્ઞાનાત્મક વિકાસ
વિકાસાત્મકના તબક્કા આપ્યા અથવા તો બોધાત્મક વિકાસાત્મકના તબક્કા આપ્યા, તો એ તબક્કા એમની 4 લેવલમાં આપ્યા છે. તો એ જે 4 લેવલ, જે 4 સ્ટેજમાં 0 થી લઈને 18 વર્ષ અથવા તો આપણે એમ કહીએ કે 12+ સુધીના બાળકો સુધીનું એડોલસન્સ એન્ડ એડલ્ટહુડ, પુખ્તાવસ્થા સુધીના વ્યક્તિઓનું એમણે શું કર્યું છે, આખો સ્ટેજીસને સમજાવે છે, ડેવલપને સમજાવે છે. તો આ કંઈ એવું નહીં હોય કે ભાઈ એક જ દિવસમાં એમણે બધું કર્યું હશે ને. એમણે પોતે પોતાના 3 બાળકો ઉપર એમનું 3 બાળકોનું ઓબ્ઝર્વેશન કર્યું, એમના વિકાસને ચેક કર્યો અને કયા સ્ટેજમાં કયા વર્ષમાં બાળક કઈ રીતનું ડેવલપ થઈ રહ્યું છે બધું એમને નોંધ કરી. અને એ સિવાય બીજા બાળકોને પણ એમણે જોયા અને પછી એમણે થિયરી બનાવી. તો આ જે વસ્તુ લાંબા ગાળા સુધીનો વિકાસ હતો, તો આપણે એને શું કહેશું, દીર્ઘકાલીન. દીર્ઘનો મતલબ લાંબો અને કાલીન એટલે સમય. તો લાંબા સમય માટે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ તો એમાં કઈ પદ્ધતિનો યુઝ કરીશું, દીર્ઘકાલીન પદ્ધતિનો ઉપયોગ કરીશું. જેમ કે એક વખત યુજીસી નેટની અંદર ક્વેશ્ચન આવ્યો હતો કે હેરી પોટર મૂવી જે છે એ કઈ પદ્ધતિનો અભ્યાસ બતાવી રહ્યો છે. તો હેરી પોટર મૂવીમાં તમે કદાચ જો કોઈએ જોયું હોય તો અમે નાના હતા ને અમે જોયેલી હતી. એની અંદર કેવું છે, હેરી પોટર નાનો હોય છે ત્યાંથી લઈ અને મોટો થાય છે, એની આખો તબક્કાવાર એની સાથે જે કઈ ઘટનાઓ ઘટિત થાય છે એ તમામ ઘટનાઓની એક શ્રૃંખલા બતાવવામાં આવી છે કે ભાઈ નાનો હતો ત્યારથી લઈને પોતે જાદુગર બન્યો ત્યાં સુધીની આખી એની સ્ટોરીને બતાવવામાં આવી રહી છે. તો આ કેવો છે, લાંબા ગાળાનો અભ્યાસ છે. તો આ લોંગિટ્યુડિનલ એટલે કે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિના અંતર્ગત આવશે. ઠીક છે. તો અહીંયા આપણો આન્સર શું આવશે, લાંબા ગાળા સુધી ચાલતો હોય તો આપણે દીર્ઘકાલીન કહીશું. અને એક જ સમયે અલગ અલગ વય જૂથના લોકોને ભેગા કરીને જ્યારે તમે માહિતી મેળવો છો તો એને આપણે કહીશું સમકાલીન પદ્ધતિ. ઠીક છે, જેને ક્રોસ સેક્શનલ પદ્ધતિ પણ કહેવામાં આવે છે, એટલે કે ક્રોસ સેક્શનલ મેથડ કહેવામાં આવે છે, અથવા તો અનુપ્રસ્થ છેદીય પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કોને? સમકાલીનને. સમકાલીનની અંદર કેવું, ધારો કે માની લો કે હું કોઈ 10 બાળકો લઉં છું અને એ બાળકો મેં 4 વર્ષની ઉંમરના લીધા. હવે આ બાળકો જ્યાં સુધી 12 વર્ષના થાય ત્યાં સુધી આ બાળકો ઉપર હું અભ્યાસ કરીશ. તો જ્યારે મેં બાળકોને 4 વર્ષના હતા ત્યારથી એમનો અભ્યાસ સ્ટાર્ટ કર્યો હતો અને બાળકો 12 વર્ષના થયા ત્યાં સુધી સતત એમનું શું કરવામાં આવ્યું, અભ્યાસ કરવામાં આવ્યો. તો આ કેટલો લાંબો ગાળો, 4 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનો, એટલે કે કેટલો બધો લાંબો ગાળો છે ને. અને આ લાંબા ગાળા સુધી હું એમનો અભ્યાસ કરી રહી છું, તો એ થઈ ગયું મારું દીર્ઘકાલીન પદ્ધતિ. બરાબર. બટ માની લો કે મારી પાસે સમય નથી અથવા તો હું સમયનો બચાવ કરવા માંગુ છું, તો એવી કન્ડિશનમાં હું શું કરીશ કે 4 વર્ષનું બાળક લઈશ, 5 વર્ષનું બાળક લઈશ, 6 વર્ષનું બાળક લઈશ, 7 વર્ષનું લઈશ, 10 વર્ષનું, 12 વર્ષનું, આ રીતે 4 થી 12 વર્ષના અલગ અલગ બાળકો લઈ અને એક જ સમયે એ તમામ બાળકોનો હું અભ્યાસ કરીશ, તમામ બાળકોની જે પણ વિકાસ થઈ રહ્યો છે એને સમજીશ. એને શું કહેવાશે, એ પદ્ધતિને કહેવાશે સમકાલીન. એટલે કે સમાન એક જ સમયે અલગ અલગ વય જૂથના લોકોનો જ્યારે અભ્યાસ કરવામાં આવે એને સમકાલીન પદ્ધતિ કહેવામાં આવે છે. અને અલગ અલગ વય જૂથના એક જ વય જૂથના બાળકોને અલગ અલગ સમય સુધી, લાંબા ગાળા સુધી તમે જ્યારે અભ્યાસ કરો છો અલગ અલગ સમયે, તો એને કહેવાશે દીર્ઘકાલીન પદ્ધતિ. ઠીક છે. તો આપણે અહીંયા લાંબા ગાળાની વાત કરી છે, તો આન્સર શું આવશે તમારો? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક અભ્યાસ કરતા કોઈ દવાની લાંબા ગાળાની અસરોનો અભ્યાસ કરવા માંગે છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે? ઓપ્શન છે દીર્ઘકાલીન પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ, વ્યક્તિત્યાસ પદ્ધતિ કે પ્રયોગ પદ્ધતિ. તો અહીંયા મિત્રો આન્સર શું આવશે? યસ, કરેક્ટ. લાંબા ગાળાની અસરની વાત છે તો અહીંયા દીર્ઘકાલીન ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. તો અહીંયા ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીવલેણ રોગોની દવાઓ અને દવાની સ્વાસ્થ્ય ઉપર થતી અસરની ચકાસણી કરવા માટે કઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ રહેશે? ઓપ્શન છે સમકાલીન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, દીર્ઘકાલીન પદ્ધતિ,
વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. જો મિત્રો, જીવલેણ રોગ હોય અને એની તમે દવા બનાવો છો અથવા તો દવાની સ્વાસ્થ્ય ઉપર તમારે અસર ચેક કરવી છે, તો એના માટે જે દવાઓ બનાવો છો તો એ દવાને તમારે લાંબા ગાળા સુધી ચેક કરવી પડે, બરાબર ને. એમને તમે શોર્ટ ટર્મમાં ભાઈ આજે દવા બનાવી અને કાલે તમે બજારમાં મૂકી શકો નહીં. એની ઇફેક્ટ તમારે જોવી જોઈએ પડે કે ભાઈ આની ઇફેક્ટ વ્યક્તિ ઉપર કેટલા સમય સુધી પડે છે અને કેટલા સમય સુધી પડે છે, લાંબા ગાળે એની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી થતી ને. આ બધી બાબતોને આપણે ચેક કરવા માટે લાંબા ગાળા સુધી આપણે એની દવાની જે અસર છે એને ચેક કરવામાં આવતી હોય છે. તો એના માટે કઈ પદ્ધતિ આવશે? તમારી દીર્ઘકાલીન પદ્ધતિ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 115 છે, કઈ પદ્ધતિ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે જાણીતી છે? સમકાલીન પદ્ધતિ, દીર્ઘકાલીન પદ્ધતિ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કે પ્રયોગ પદ્ધતિ? તમે કહેશો મેડમ ઇંગ્લિશમાં લખેલું જ છે, ક્વેશ્ચનની અંદર આન્સર પણ આપેલું છે. યસ, વેરી ગુડ. બટ અહીંયા તમારે જો માની લો કે ગુજરાતીમાં આવશે ટાટવાળાને, હે ને, પેપરની અંદર એમાં કઈ ઇંગ્લિશ તમને આવશે નહીં. ઇંગ્લિશ મીડિયમ વાળા હશે એમને ઇંગ્લિશ મીડિયમ આવશે, ગુજરાતી મીડિયમ વાળાને ઓનલી ગુજરાતીમાં આવે છે પેપર, ઠીક છે. તો અહીંયા તમને જ્યારે અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે તો યાદ રાખવાનું ક્રોસ સેક્શનલ એટલે કે સમકાલીન પદ્ધતિ આવશે, બરાબર. તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 116 છે, વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? દીર્ઘકાલીન પદ્ધતિ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ? જો વિકાસાત્મક મનોવિજ્ઞાનની જ્યારે વાત આવે છે તો વિકાસાત્મક મનોવિજ્ઞાન શું બતાવે છે? વિકાસને બતાવે છે કે ભાઈ એ વિકાસ કેવી રીતે થતો હોય છે. કોઈ પણ વ્યક્તિ છે, હ્યુમન છે, બરાબર, અથવા તો કોગ્નિટિવ રીતે બાળકનો વિકાસ કેવી રીતે થતો હોય છે. તો એ લાંબા ગાળા સુધીનો વિકાસ હોય, એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, બરાબર. તો અહીંયા તમારી કઈ પદ્ધતિ યુઝ થશે? વધુ ઉપયોગી રહેશે દીર્ઘકાલીન પદ્ધતિ, ઠીક છે. તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જ્યારે સમયનું બંધન હોય એટલે કે અભ્યાસને ઝડપથી પૂર્ણ કરવાનો હોય ત્યારે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી થશે? ઓપ્શન છે વ્યવસ્થિત નિરીક્ષણ, બી છે કુદરતી નિરીક્ષણ, સી છે સમકાલીન પદ્ધતિ, ડી છે દીર્ઘકાલીન પદ્ધતિ. વેરી ગુડ. મને અપેક્ષા હતી કે તમને જે મેં એક્સપ્લેન કર્યું હતું દીર્ઘકાલીન અને સમકાલીન એને તમે સારી રીતે સમજ્યા હશો અને એટલે જ તમને આનો આન્સર પણ સારી રીતે આવડ્યો હશે, ઠીક છે. તો જ્યારે સમયનું બંધન હોય, સમય ઓછો હોય અને ઝડપથી અભ્યાસને પૂર્ણ કરવાનો હોય ત્યારે આપણે કઈ પદ્ધતિ યુઝ કરીશું? સમકાલીન પદ્ધતિનો યુઝ કરીશું, કેમ કે તેની અંદર એક જ સમયે અલગ અલગ વય જૂથની વ્યક્તિઓને લઈ અને આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ, ઠીક છે. એટલે આપણો સમય, શક્તિ અને પૈસા પણ બચી જતા હોય છે, ઠીક છે. તો અહીંયા તમારો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 118 નંબરનો પ્રશ્ન છે, વિધાન આપેલા છે, બંને વિધાનોને તમારે ચેક કરવાના છે, સાચું છે ખોટું છે તમારે ચેક કરવાનું છે. વિધાન નંબર 1 કહે છે કે સમકાલીન પદ્ધતિમાં દીર્ઘકાલીન પદ્ધતિ કરતા સમય, શક્તિ અને ખર્ચ વધુ હોય છે. વિધાન નંબર 2 કહે છે સમકાલીન પદ્ધતિમાં એક જ સમયે વિકાસના વિવિધ તબક્કાઓનો તુલનાત્મક અભ્યાસ કરી નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. ઓપ્શન છે તમારા બંને સ્ટેટમેન્ટ સાચા છે, બી છે બંને સ્ટેટમેન્ટ ખોટા છે, સી છે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, બીજું સ્ટેટમેન્ટ ખોટું છે, ડી છે તમારું પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે અને બીજું સ્ટેટમેન્ટ તમારું સાચું છે. તો અહીંયા મિત્રો જુઓ કે સમકાલીન પદ્ધતિ દીર્ઘકાલીન પદ્ધતિ કરતા સમય, શક્તિ અને ખર્ચ વધુ થાય છે. સાચી વાત છે ખોટી વાત છે? કેમ કે સમકાલીન પદ્ધતિમાં આપણે એક જ સમયે અલગ અલગ વય જૂથના લોકોને લઈને આપણે તુલનાત્મક અભ્યાસ કરી લેતા હોઈએ છીએ. લાંબા સમય સુધી અભ્યાસ કરવાનું રહેતો નથી, એટલે આપણી સમય, શક્તિ અને જે પૈસા છે બચી જતા હોય છે, ઠીક છે. તો પહેલું વિધાન તમે જુઓ તો ખોટું છે. બીજું વિધાન કે છે સમકાલીન પદ્ધતિમાં એક જ સમયે યસ વિકાસના વિવિધ તબક્કાઓનું તમે શું કરી શકો છો? તુલનાત્મક અભ્યાસ કરી અને નિષ્કર્ષ સુધી પહોંચી શકો છો. બિલકુલ સાચી વાત છે. તો પહેલું ખોટું અને બીજું સાચું છે, એટલે કે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક જ સમયે એક વ્યક્તિ, એક કુટુંબ અથવા તો એક જૂથનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો એટલે કઈ પદ્ધતિ? ઓપ્શન છે તમારા અહીંયા પ્રયોગ પદ્ધતિ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, આંતરનિરીક્ષણ પદ્ધતિ કે દીર્ઘકાલીન પદ્ધતિ.
જો મિત્રો, જ્યારે પણ એક જ સમયે એક જ વ્યક્તિ, એક જ જૂથ, એક જ કુટુંબ, એક જ પરિવાર, એક જ સંસ્થા તમે જ્યારે ડીપમાં જઈને, ઊંડાણપૂર્વક જઈને જ્યારે તમે માહિતી મેળવો છો અથવા તો અભ્યાસ કરો છો, તો એ તમારું થાય છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. કઈ આવશે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની અંદર આપણે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ પરિવાર જે પણ લઈએ પણ એક જ લઈશું. યુનિટ હંમેશા એક જ લઈશું. જો તમે સંસ્થા લો છો તો પણ એક જ સંસ્થા લેશો, વ્યક્તિ લેશો તો એક જ વ્યક્તિ લેશો, જૂથ લેશો તો પણ એક જૂથ લેશો, પરિવાર લેશો તો એક જ પરિવાર લેશો, બરાબર. અને એનું તમે ઊંડાણપૂર્વક એટલે કે ભૂતકાળથી લઈને તમે અત્યારે વર્તમાન સુધીની તમામ ઘટનાઓનો તમે શું કરો છો? અભ્યાસ કરો છો. ઝીણામાં ઝીણી બાબતોનો અભ્યાસ કરો છો. એની અંદર તમે ડિટેલ્સની અંદર માહિતી મેળવી અને તમે ભવિષ્ય વિશે પણ તમે એને સૂચન આપી શકો છો. તો આ એકમાત્ર પદ્ધતિ છે તમારી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. તો અહીંયા તમારો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે આજનો તમારો. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે શું? અહીંયા ઓપ્શન છે નિયંત્રણ, પરિવર્તન, પ્રયોગ પદ્ધતિ કે વસ્તુલક્ષિતા. તો મિત્રો અહીંયા તમારો સાચો આન્સર શું આવશે? જો નિયંત્રિત પરિસ્થિતિની અંદર જ્યારે તમે કોઈ પણ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો છો, નિરીક્ષણ કરો છો, તો આપણે એને હંમેશા કહીશું પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિની અંદર આપણે વેરિયેબલને કંટ્રોલ કરવામાં આવે છે અને કંટ્રોલ કરીને તો પરિસ્થિતિને કંટ્રોલ કરી અને તમે ત્યાં શું કરતા હોય છે? ઓબ્ઝર્વેશન કરતા હોય છે. કોઈ પણ વસ્તુ છે એની તમારે ઇફેક્ટ ચેક કરવી છે, તો એના માટે તમે અમુક પરિવર્તિઓ એવા હોય, અમુક પરિસ્થિતિ એવી હોય જેને તમારે કંટ્રોલ કરવી પડે છે અને કંટ્રોલ કર્યા બાદ તમે એ જે તે વસ્તુ ઉપર પ્રયોગ કરો છો. એટલે કે આ જે પદ્ધતિ છે તમારી પ્રયોગ પદ્ધતિ આવશે. તો અહીંયા થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. તો આઈ હોપ તમને આજના જે ક્વેશ્ચન છે બહુ સારા લાગ્યા હશે. હું મારા જાતે જ આ પ્રશ્નો બનાવી રહી છું અને મને એવું લાગે છે કે આ પ્રશ્નોમાંથી પૂછાય એવું છે, તો એ રીતના હું આ ક્વેશ્ચનને ક્રિએટ કરી રહી છું, બસ માત્ર તમારા માટે. તો પ્લીઝ હું તમારી પાસે એક અપેક્ષા રાખું છું કે કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે તમારી કમેન્ટ મને મોટિવેશન પ્રોવાઈડ કરે છે અને તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે તો હું આગળ સિરીઝને કન્ટિન્યુ કરી શકીશ. ઠીક છે. બાકી વિડીયોને લાઇક શેર કરવાની તમારી ફરજમાં આવે તો પ્લીઝ તમે વિડીયોને લાઇક અને વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલ ઉપર નવા જૂના હોવ તો બટ તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. ઠીક છે. ચાલો બાય, ટેક કેર યુ. સૌને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.